નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ગુજરાત સેવા પસંદગી મંડળ દ્વારા પશુધન નિરીક્ષક વર્ગ 3 ની ટોટલ 112 જગ્યાઓ માટે ઓનલાઈન આવેદન મંગાવવામાં આવી રહ્યા છે. આ વિડીયોની અંદર આપણે વાત કરીશું મિત્રો કે ક્યારથી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો, તેના માટેની શું ક્વોલિફિકેશન રહેશે, કેવી રીતના ઓનલાઈન ફી ભરવાની રહેશે અને પરીક્ષાનું માળખું કેવું હશે. સંપૂર્ણ જાણકારી આજના આ વિડીયોની અંદર આપણે મેળવીશું. એ પહેલા જો તમે હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલું હોય તો ચેનલને ઓલ બટન ઉપર સબસ્ક્રાઇબ કરી લેવી, જેથી તમને દરેક વિડીયોની નોટિફિકેશન મળી જાય. ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, વાત કરીશું ગુજરાત સેવા પસંદગી મંડળ દ્વારા પશુધન નિરીક્ષક વર્ગ 3 માટે 112 જગ્યાઓ પર સીધી ભરતીથી ઓનલાઈન આવેદન મંગાવવામાં આવી રહ્યા છે. આ આવેદન છે મિત્રો તમારે ojas.gujaratgovernment. વેબસાઇટ છે એના ઉપર ઓનલાઈન કરવાના રહેશે. તેની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકીશું. તમે ડાયરેક્ટલી પેજ ઉપર જઈ અને ફોર્મ ભરી શકશો. ફોર્મ કઈ રીતના ભરવું તેનો પણ વિડીયો આપણે અપલોડ કરીશું, તો તમે વિડીયો જોઈને પણ સરળતાથી ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. હવે વાત કરીએ ઓનલાઈન ફોર્મ ભરવાની જે તારીખ છે તે 16/4/2026 થી બપોરના 1 કલાકથી 7/5/2026 રાત્રિના 12 કલાક સુધી ઓનલાઈન તમે ભરી શકશો. કોઈ પણ જગ્યાએ ઓફલાઈન છે ફોર્મ ભરવામાં આવશે નહીં. અહીંયા મિત્રો ફીની વાત કરીએ તો જનરલ કેટેગરીના જે ઉમેદવારો છે તેમને 100 રૂપિયા ફી ભરવાની છે. તેની સાથે તેમને સર્વિસ ચાર્જ લાગશે. તે મિત્રો ઓનલાઈનના માધ્યમથી ફી ભરવાની થાય છે. ફોટોગ્રાફ છે અને સિગ્નેચરની સાઇઝ છે મિત્રો એ 15 KB થી વધુ રાખવાની થશે નહીં. અહીંયા મિત્રો જગ્યાઓ જોઈએ તો જિલ્લા વાઇઝ અલગ અલગ જગ્યાઓ છે. જિલ્લાની સાથે સાથે મિત્રો કેટેગરી વાઇઝ પણ જગ્યાઓ દર્શાવવામાં આવેલી છે. અને માજી સૈનિકો માટે અનામત જગ્યાઓ છે. કેટલીક શારીરિક ખોડખાં પણ ધરાવતા ઉમેદવારો માટે અનામત જગ્યાઓ રાખવામાં આવેલી છે. અહીંયા મિત્રો જુદા જુદા જગ્યાઓ જિલ્લાની અંદર જુદી જુદી જગ્યાઓ છે મિત્રો અહીંયા દર્શાવવામાં આવેલી છે. તમને લાગુ પડતા જિલ્લાની અંદર મિત્રો તમે અરજી કરી શકો છો, અથવા જ્યાં વધુ જગ્યા હોય તો પણ તમે અરજી કરી શકો છો. તો અહીંયા ટોટલ મિત્રો 112 જે જગ્યાઓ છે તેના માટે ઓનલાઈન આવેદન મંગાવવામાં આવી રહ્યા છે. નવા બહાર પાડવામાં આવેલા જિલ્લાઓમાં પણ મિત્રો ભરતી કરવામાં આવનાર છે. અહીંયા મિત્રો જે અરજીઓ છે તેની અંદર મિત્રો 112 જગ્યાઓમાંથી કેટલીક જગ્યાઓ મહિલાઓ માટે અનામત રાખવામાં આવેલી છે. જેમ કે સામાન્ય વર્ગની મહિલાઓ માટે 7 જગ્યાઓ છે. આર્થિક રીતે નબળા વર્ગ માટે 0 જગ્યા છે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની મહિલાઓ માટે 3 જગ્યા છે. અનુસૂચિત જાતિની જગ્યાઓ માટે એક પણ જગ્યા નથી. એવી રીતના અનુસૂચિત જનજાતિ માટે 2 જગ્યાઓ છે મિત્રો એ અનામત રાખવામાં આવેલી છે. તો અહીંયા મિત્રો 112 જગ્યાઓમાંથી 10 ને 2 12 જગ્યાઓ છે એ મહિલાઓ માટે અનામત દર્શાવવામાં આવેલી છે, એટલે કે રાખવામાં આવેલી છે. અરજી ફી વાત કરીએ મિત્રો તો જનરલ કેટેગરીના ઉમેદવારોએ 100 રૂપિયા ફી ભરવાની છે, જ્યારે સર્વિસ ચાર્જ અલગથી લાગશે. જ્યારે અહીંયા જે દર્શાવેલી છે કેટેગરી તેમાં કોઈ પણ પ્રકારની ફી ભરવાની થતી નથી. અહીંયા મિત્રો સંવર્ગ પશુધન નિરીક્ષક માટે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ મિત્રો તો મિત્રો 3 યર્સનો ડિપ્લોમા એનિમલ હસબન્ડરીનો જે કોર્સ છે મિત્રો એ કમ્પલસરી કરેલો હોવો જરૂરી છે. અહીંયા મિત્રો તમારી પાસે કમ્પ્યુટરનું જ્ઞાન પણ હોવું જરૂરી છે, અને તમારી પાસે ગુજરાતી અને હિન્દી આ બંને ભાષાનું જ્ઞાન પણ હોવું જરૂરી છે. તમારી ઉંમર છે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષ કરતાં વધુ હોવી જોઈએ નહીં. વય મર્યાદાની અંદર ઉમેદવારોને કેટેગરી વાઇઝ છૂટછાટ આપવામાં આવેલી છે. અહીંયા તમે જોઈ શકો છો. પગાર ધોરણની મિત્રો વાત કરીએ તો 26,000 પ્રતિ માસ 5 વર્ષ સુધી માટે ફિક્સ પગારથી નિમણૂક કરવામાં આવશે. ત્યારબાદ નિયમિત પગાર ધોરણમાં સમાવેશ કરવામાં આવશે. અરજી કરવા માટે મિત્રો તમારે અહીંયા વેબસાઇટ આપેલી છે તેના ઉપર જવાનું છે. તેના માટે આપણે એક અલગથી વિડીયો પોસ્ટ કરીશું. અહીંયા મિત્રો ગુજરાત પંચાયત સેવા પસંદગી માટે ફક્ત એક જ પ્રશ્નપત્ર રહેશે પશુધન નિરીક્ષક માટે, જે ટોટલ 200 માર્ક્સનું રહેશે. અને અહીંયા મિત્રો તેના 5 વિભાગ રહેશે: જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ, ગુજરાતી ગ્રામર, અંગ્રેજી ભાષા અને ગ્રામર, જનરલ મેથેમેટિક્સ, રીઝનિંગ અને ડેટા એમ્પ્રિહેન્સિવ. અને મિત્રો જે પરીક્ષા છે તેને લગતા 100 માર્ક્સ રહેશે. જે મિત્રો અલગ અલગ વિભાગ મુજબ અલગ અલગ ગુણભાર આપવામાં આવે છે, તે મુજબ પ્રશ્નપત્રો પૂછવામાં આવશે. અહીંયા મિત્રો ખાલી અંગ્રેજીના પ્રશ્નો છે તે અંગ્રેજીમાં રહેશે, અને અહીંયા મિત્રો જે પરીક્ષાને લગતા પ્રશ્નો છે તે ગુજરાતી અને અંગ્રેજી બંનેમાં રહેશે. 3 કલાકનો સમયગાળો આપવામાં આવશે. અહીંયા મિત્રો જનરલ અવેરનેસની અંદર વાત કરીએ તો જનરલ મેન્ટલ એબિલિટી અને જનરલ ઇન્ટેલિજન્સ રહેશે, હિસ્ટોરી રહેશે ઇન્ડિયા અને ગુજરાતની. ત્યારબાદ મિત્રો ગુજરાત અને ભારતનું કલ્ચર રહેશે, ભૂગોળ રહેશે, રમતગમતના પ્રશ્નો રહેશે, ઇન્ડિયન પોલિટિક્સ રહેશે, સંવિધાન એટલે કે બંધારણના પ્રશ્નો રહેશે,
પંચાયતી રાજના પ્રશ્નો રહેશે, ઇન્ડિયન ઇકોનોમિક્સ અને પ્લાનિંગના પ્રશ્નો રહેશે, જનરલ સામાન્ય જ્ઞાન, એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણ, ઇન્ફોર્મેશન ટેકનોલોજીના પ્રશ્નો રહેશે અને કરંટ અફેરના પ્રશ્નો પૂછવામાં આવશે. અહીંયા મિત્રો દરેક પ્રશ્ન માત્ર એક માટે તમને 1 ગુણ આપવામાં આવશે. અહીંયા મિત્રો તમને દરેક પ્રશ્ન માટે 1 ગુણ આપવામાં આવશે. કોઈ પ્રશ્ન ખોટો છે તો 0.25 ગુણ છે તે તમારા માઇનસ કરવામાં આવશે. તો મિત્રો આજના વિડીયોની આપણે વાત કરી લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટર એટલે કે પશુધન નિરીક્ષક માટે શું ક્વોલિફિકેશન રહેશે અને ક્યારથી આપણે ઓનલાઈન અરજી કરી શકીશું. મળીએ નવા વિડીયોમાં એક નવી અને યુઝફુલ માહિતી સાથે.